કેમ છો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો જો વ્લોગની શરૂઆત તો મેં કાંઈક સાંજે કરી હતી, આખો દિવસ મેં નહોતું કર્યું કાંઈ। અને આ પણ ડ્રેસ પહેલાં મને થતો હતો પણ હવે નથી થતો, ટમી કંઠી એકદમ ફિટ થઈ ગયો હોય। પણ તોય કલાકખંડ માટે કે 2 કલાક પહેરો હોય તો હું બહાર નીકળી જાઉં તો હાલે, નહીંતર ઘરમાં તો આ નથી સીબાતું। અને મને એવું લાગે છે કે મારા હેર પાછા લોંગ થઈ ગયા છે। તમને શું લાગે છે મને એવું। તો જ્યારે ફરવા ગઈ હતી ત્યારે કટિંગ કરાવી હતી, પાછા એટલા થઈ આવ્યા મને એવું લાગે। તો આજે મોસ્ટ ઓફ તો હું છે ને પહેલાં સાસરે હતી ને તો રોજ સાંજના મને કાંઈક ને કાંઈક નાસ્તો કે રોટલી કે જે કાંઈ શાક ને બપોરે બનાવ્યો ને એ જમવા ખાતો, પણ જ્યારથી અહીંયા આવી હતી ને તો આદત નીકળી ગઈ હતી સાંજના કાંઈક બીજો જ મન ન થતું ખાવાનું। પણ આજે મને થોડાક ગરમ ગરમ રોટલી અને થોડોક શ્રીખંડ પડ્યો તો એ અને થોડીક દાળ પડી હતી એ, તો મેં કીધું હલો હું જરાક ખાઈ લઉં આજે। અત્યારે મારા મમ્મીને ગયા છે કિરિયારો પૂરવા ને એવું બધું, ને રાઘવ ઘરે છે, ટ્યુશનથી આવી ગયો છે। તો મેં તો તું બેસ ત્યાં સુધી હું કાંઈક બનાવું મારા માટે। એને પણ ના નથી પડી, ચટક પટક ખાતો હતો જેમ કે ચાટ પૂરી ને એવું બધું। તો મેં તો મારા માટે 2 રોટલી બનાવી લઉં અને ક્લિપ પણ લઈ લઉં। તમે બધા કહો છો નાનકો તો નાનકો પણ વિડીયો બનાવ, તો ભલે હાલો એમ કરશું કે જે હશે એ મારા પાસે બનાવી નાખશું। મારે ફોનનો સ્ટેન્ડ રાખી દેવાનો અને તમારા બધે માટે વિડીયો શૂટ કરી લેવાનું। મહેનત કર્યા વગર તો કાંઈ નથી, તો ખબર જ છે, પણ તોય થોડું થોડું થાય કર્યા રાખવાનું। બસ પછી 2 રોટલી ઉતારી કરી અને 1 ચમચી જેવું શ્રીખંડ ને થોડીક નાનકી વાટકી દાળને લઈ આવી અને બેસી ગઈ કેમેરાની સામે। કેટલી જાડી પાડી હાથી લાગું। ટૂંટૂન માસી નામ નાખ્યું એકદમ બરાબર જ છે બાકીઓ। હવે હું તમને શું લાગે, પ્રેગ્નન્સી જ્યારે પૂરું જર્ની મારી થશે અને બેબી આવી જશે પછી હું મારો વેટ લૂઝ કરી શકીશ કે નહીં કરી શકું, કાંઈ ખબર નથી પડતી। અત્યારે તો ભગવાન ભરોસે હાલ્યા રાખે। તો ટૂંકમાં એવું બધું હાલતું હતું। તો બસ 2 રોટલી ખાઈ લઈને પછી વોક કરવા જવું છે આજે। અને આજે આપણે રાઘવને છે ને સાયકલ શીખવાડશું, શું કરે ચાલો જોશું। કે પછી બારે અહીંયા માસી બધા બેઠા ને તો ક્લિપ લેવામાં શરમ આવે, પણ તોય ક્લિપ લઈ લીધી। મેં કીધું હાલો જરાક બહારની પણ આખો ઘરમાં ઘરની ક્લિપ હોય તો બહારની પણ ક્લિપ તો લેવી પડે ને મારે। પેનલ માર લઈ લો। હાલો તો ગાઈસ અમે આવ્યા હતા રાઘવને સાયકલ હકલાવવા, પર રાઘવને આવડતી નથી। ના ગાઈસ આ ગાડીએ મને આ ઘટવાડા રોડ માં લઈ આયા। રાઘવ જરાય મહેનત કરી નથી રહ્યો। જો તમે અહીંયા બહુ જ ઘટવા રાઘવ મહેનત જ નથી કરતો તો કેમ હાલે ગાડી? હે તો ગાઈસ અમે રાઘવની સાયકલ હાંકવામાં અસફળ રહ્યા। ગાઈસ અમારે બંધ થઈ ગયો। હાલો ગાઈસ અમારામાં એટલો દમ નથી કે હોર્ન વગાડી શકીએ। સાયકલ આવડે છે પણ હાંકતો નથી સરખી રીતે। ને ગાઈસ આવા રોડ ઉપર થોડીક બીક પણ લાગે, જેમ કે જો કેટલા બધા વાહન, કેટલા બધા છોકરાઓ પડીને છે જ નહીં। હાલો ઘર ભેગા થઈ જાય, હાલો આપણો ક્યાંય કામ જ નથી। હાલો લાગો આપણે ઘર ભેગા થઈ જઈએ, બહાર નથી। હાલો હાલો આપણે કોઈ નહીં સાચી શકે। હાલો બહુ વાહન ને આવે છે, તકલીફ પડે પણ ક્યાંક લાગી પીટી જાય, ઘર ભેગા થાય। હાલો ગાઈસ તો સાયકલ માંથી હમણાં હું પડી ગયા કારણ કે મારો બ્રેક કંટ્રોલ ના કર્યા। તો ગાઈસ હવે અમે સાયકલનો રાઉન્ડ પૂરો કરી કાલે વાત, આજે અમને બી મેળ પડે। આજે જ મેં પર ગાઈસ હાલો રાતના વાતાવરણ બાય કહી દે પછી વાત। બાય ગાઈસ। જો ફેમિલી આજે રાઘવ માટે શું આવ્યું છે? કલર ગીટ। જો ફેમિલી આજે રાઘવ માટે કેવું સરસ મજાનો નાસ્તો, ફ્રેન્ચ ફ્રાઈ લાડુ। તો રાઘવ ખાશે આજે ફ્રેન્ચ ફ્રાઈસ।
ફેમિલી તો 2-4 દિવસના બ્લોગ બધા ભેગા થઈ અને હવે તો એવી ભૂલ કરતી જ નથી કે આગળ પાછળ વિડીયો ન હોય. એટલે એક દિવસમાં અમે 3 વિડીયો શૂટ કર્યા. તો એવું હાલે તો જો અત્યારે હું લીંબુ પાણી બનાવું. હવે રોજ આદત થઈ ગઈ લીંબુ પાણીની અમારી. તો રાઘવ ટ્યુશનથી આવે તો એમ થાય કે તો બધે લીંબુ પાણી થોડો પી ને આમે પણ છે ને થોડું પાણી ઓછો પીવે. તો મને એમ થયું કે ચલો લીંબુ પાણી બનાવી એ પીવે ને હું પણ થોડોક લિક્વિડ વસ્તુ સારી ને બધી આનામાં તો બનાવી નાખું લીંબુ પાણી. અને બસ જે તમે બધા ફોટા જોયા ને મારો કાલના વિડીયોમાં અપલોડ કર્યા છે એનામાં એ બધા ફોટા રાઘવે પાડ્યા છે. એટલે તમે ટૂંકમાં સમજી શકો કે રાઘવ કેટલો હોશિયાર હશે. મારનાનો ઉતાર્યો પહેલાં બરાબર પૂછાતી પણ ટમીના કારણે થોડીક તકલીફ પડે. તો હાલો તમને કોઈને પણ લીંબુ પાણી પીવાનું મને તો આજકાલ લીંબુ પાણી બહુ ભાવવા માંડી ગયો હવે. ચલો તો હું બનાવી લઉં અને પછી તમારી સાથે મળીએ. હવે વોક કરવા જઈશું થોડીક વાર બહાર અને રાઘવને થોડીક વાર સાયકલ લઈને લઈ જઈશું. એમ એને આવડે છે પણ અહીંયા બહુ ટ્રાફિક હોય તો એમ થાય કે ધ્યાન રાખવી સારી. ચલો પછી મળીએ. ચલો ફેમિલી તો આજે જમવામાં છે કઢી અને આમાં છે હવે હાલું શું હવે કઢી ખીચડી ખાઈને સૂઈ જશું. હવે તમે પણ સૂઈ જાઓ. આજે આટલો રનકો વિડીયો કાલ મોટો લઈને આવીશ. ચલો બાય.